નમસ્કાર, ગુજરાત વેધર અપડેટ સાથે હું છું ભગવતી વિસાવડિયા। આમ તો મે મહિનાનો અંત છે ને મે મહિનામાં કાળઝાળ ગરમી પડતી હોય છે। આ વખતે પણ ઋતુચક્ર પ્રમાણે મે મહિનામાં કાળઝાળ ગરમી તો પડી છે। ઘણા બધા એવા વિસ્તારો છે કે મે મહિનામાં ત્યાં કમોસમી વરસાદ પણ વરસ્યો છે, કારણ કે પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારે થઈ ગઈ છે, પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયા હતા। 2 થી 3 વખત કમોસમી વરસાદ થયો હતો ને ખેડૂતોને ભારે નુકસાન પણ થયું હતું। પરંતુ આ બધાની વચ્ચે હવે જૂન મહિનામાં ક્યાંક ચોમાસાની શરૂઆત થશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે। હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગ આગાહી કરી રહ્યું છે, ત્યારે આ બધાની વચ્ચે આપણે હવે એ સમજવું છે કે 30 અને 31 તારીખે જે વરસાદો પડવાના છે, કમોસમી વરસાદ નહીં પરંતુ આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે। એટલે મે મહિના પછી આમ તો જૂન મહિનામાં કહેવાય છે કે સંભવિત વરસાદો થતા હોય છે ને અત્યારે આગાહીઓ પણ કરવામાં આવી રહી છે કે 30 અને 31 તારીખથી જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે શરૂ થઈ જશે અને ઘણા બધા વિસ્તારો છે, ઘણા બધા શહેરો છે કે ત્યાં હવે વરસાદની શરૂઆત થશે। ત્યારે હવામાન વિભાગ દ્વારા કયા વિસ્તાર છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો તેના પર નજર કરીએ। 30 તારીખમાં વાત કરીએ તો કચ્છ છે, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી આ બધા જ જે વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે 30 તારીખે આની પહેલા પણ આપણે જોયું હતું, વિન્ડીના માધ્યમથી સમજ્યું હતું કે આ વિસ્તારો છે ત્યાં વરસાદ વરસશે, છૂટાછવાયા વરસે કે પછી ધોધમાર વરસાદ આવશે એ પણ સમજ્યું હતું અને ક્યાં સિસ્ટમ સક્રિય થઈ છે અને કેટલી અસર થશે તે આપણે આગલા વેધરમાં જોયું હતું। હવે આપણે વાત 31 તારીખની કરીએ તો 31 તારીખે કચ્છ છે ત્યાં છૂટો છવાયો વરસાદ છે તેની સંભાવના છે। બીજી તરફ આપણે જોઈએ કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદના જે વિસ્તારો છે ત્યાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે, જ્યારે છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ છે ત્યાં છૂટાછવાયા સાથે ગાજવીજથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 30 અને 31 તારીખ બંને દિવસે વરસાદ વરસી શકે છે। આપણે વાત કરીએ 1 જૂનની તો 1 જૂનનું પણ પૂર્વાનુમાન છે તે આવી ગયું છે અને ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, આણંદ અને આ તરફ આપણે દરિયાકાંઠાના વિસ્તારની જો વાત કરીએ તો ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ સહિતનો વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની સંભાવનાઓ છે। ગાજવીજથી હળવો વરસાદ વરસી શકે છે। બીજી તરફ છે આપણે જોઈએ કે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને જે અહીંયા વલસાડનો આખો દમણનો નગર, દાદરા નગર હવેલીનો જે વિસ્તાર છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસી શકે છે। તે મુજબ જ 2 જૂનની વાત કરીએ તો 2 જૂનમાં આ બધા જ જે વિસ્તારો છે બનાસકાંઠા સહિતના ત્યાં તો વરસવાનો જ છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, પરંતુ બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ખાસ કરીને રાજકોટનો જે વિસ્તાર છે એટલે કે જે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ વરસવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। આ બધા સ્થળોએ છૂટાછવાયા વરસાદ વરસી શકે છે। સાથે જ જો આપણે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની જો વાત કરીએ તો ત્યાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। વાત કરીએ 3 જૂનની તો 3 જૂને પણ વરસાદનું પૂર્વાનુમાન છે અને બનાસકાંઠા સહિતનો વિસ્તાર છે, સાથે જ રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ વરસશે। બીજી તરફ વડોદરા, છોટાઉદેપુર એટલે સાર્વત્રિક આખો ગુજરાતનો એક મોટો એવો ભાગ છે કે ત્યાં પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે અને વરસાદની પૂરેપૂરી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। 30 અને 31 તારીખે વધારે પડતો વરસાદ વરસી શકે છે તેવી સંભાવનાઓ છે। સાથે હવામાન નિષ્ણાંતો પણ આગાહી કરી છે, ઘણા બધા એવા વિસ્તાર છે કે ત્યાં વધારે પડતો વરસાદ વરસી શકે છે। આ વખતે હજુ કેરળમાં ચોમાસું છે પ્રવેશ્યું નથી, ત્યાં પ્રવેશશે ત્યારબાદ મહારાષ્ટ્રમાં તેની અસર દેખાશે અને ત્યારબાદ ગુજરાતમાં તે વિધિવત રીતે ચોમાસું છે તે પ્રવેશતું હોય છે। તમને શું લાગે છે કે જે પ્રમાણે અત્યારે વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં છૂટાછવાયા વરસાદો પણ વરસી રહ્યા છે। તમારા વિસ્તારમાં જો વરસાદ વરસી રહ્યો હોય તો તે વિડીયો તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મોકલી શકો છો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।